સુરતના સિંગણપુર પોલીસે નકલી માર્કશીટ બનાવી કૌભાંડ આચરનાર આંતરરાષ્ટ્રીય રેકેટને ઝડપી પાડ્યું છે। ફરિયાદના આધારે પોલીસે તપાસ કરતા અક્ષર ભરત કળથિયા ઝડપાયો હતો। તે પૂછપરછ બાદ નિલેશ નામનો ઈસમ પાસેથી બોગસ 137 માર્કશીટ મળી આવી હતી। ફરીદાબાદનો મનોજકુમાર નિલેશને માર્કશીટ મોકલતો હતો। 20,000થી લઈને 5,000 સુધીમાં બોગસ માર્કશીટ બનાવી આપતા હતા। ત્યારે પોલીસે બોગસ માર્કશીટ સાથે દિલ્હીથી આરોપીને ઝડપી પાડ્યો છે। આજે અક્ષર કળથિયાએ જે ડુપ્લિકેટ માર્કશીટ બનાવેલી એ સિંગણપુર પોલીસ સ્ટેશન વિસ્તારની હદમાં આવેલા નિલેશ મગનભાઈ સાવલિયા દ્વારા બનાવવામાં આવેલી હતી। તો અમારા સિંગણપુર પોલીસ દ્વારા આ ઇસમ ઉપર થોડી વોચ રાખવામાં આવેલી કે હકીકત શું છે। તો પોલીસને એની અંદર થોડોક પોઝિટિવ આન્સર મળેલો હતો, જેથી આ નિલેશ મગનભાઈ સાવલિયાના ત્યાં પોલીસ દ્વારા સર્ચ કરવામાં આવેલો હતો। તો સર્ચ કરતાં કુલ 137 જેટલા માર્કશીટ અન્ય પૂરા ભારત દેશની અલગ અલગ યુનિવર્સિટી તેમજ શિક્ષણ બોર્ડની માર્કશીટો એના ત્યાંથી કબજે કરવામાં આવેલી હતી। અને